ભાઈ ભીંડા 20 ના કિલો 50 ના કિલો ભીંડા ભાઈ આઈ કાર્ડ કેમ પહેરા વગર નો આવ્યો તું હે આઈ કાર્ડ કેમ પહેરા વગર નો આવ્યો લા મને જાતે ફોન કે તાર પપ્પા ના લે નંબર નાખ તાર પપ્પા ના હાલ નંબર નાખ હાલ વાત કર ફોન હેલો ફેમિલી મહાદેવ બધાને તો મિત્રો યાર મને તો એને સમજાતું કે મારી લાઈફમાં પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમમાં મારી લાઈફ છે હા યાર કારણ કે રિઝલ્ટ ચડી ગયું મારું ગોટાડે હવે એમાં શું એવું કે જે પાસપોર્ટને ઈમેલ નાખવાની છે ને એ પાસપોર્ટે મને ખબર નથી ને ઈમેલ રિકવર કરું તો ઈમેલ રિકવર થતી નથી તો હવે રિઝલ્ટ બધાનું જોવાઈ ગયું વધુ પડતી બધા પાસ થઈ ગયા હવે મારું જ રિઝલ્ટ અટકું તારું હું કરું ને એ મને તો સમજ જ નથી મને લાગે ત્યાં સુધી તો હું પાસ જ રહી છે પણ આમાં કંઈ નક્કી ન કહેવાય કેમ કે મારાથી જે ઠોટ છે ને એ પણ પાસ થઈ જાય એટલે મને વિશ્વાસ છે કે હું પાસ જ રહી છે પણ થોડુંક પેલું રહી ને હાલો ને પહેલાં તો કોલેજ જાય પછી ત્યાં કિક કરીએ રિકવર ને બધું તો ત્યાં કિક ને કિક થઈ જાય હાલો તો બહેના રહી જાઓ છેલ્લે સુધી મજા આવી છે આ જો ગાઈશ તો અત્યારે છે ને આ મોટો બધી શરફ એટલે કે સાપ આવીને ઘૂસી ગયો છે અમી જાય છે ક્લાસમાં તો બહેના રહી જો ને અમારી જે સાહેબ છે અમારી પાછળ જ આવે છે તોય મને શરમ નથી કારણ કે બ્લોગ બનાવવામાં કેટલી શરમ ये बड़ी अच्छी बात कही आप આવી ગયો છે અમારો ક્લાસ ના અમારા ક્લાસમાં મિત્રો અત્યારે જો ન્યૂ એડ અમારા ક્લાસ અને અમારી કોલેજે નવી પ્રગતિ કરી છે ન્યૂ એડ થઈ ગયો હવે ચાલે કે નથી ચાલે કે ના ખબર ચાલતું તો લાગે મેહુલ અબે સાલે મિત્રો આનું રિઝલ્ટ આવી ગયો ના નપાસ થયો તો આને શરમ નથી મને તો એ વિચાર આવે કહાં સે આતે હૈ ये लोग તો મિત્રો રિઝલ્ટ આવ્યું નથી પણ મારું રિઝલ્ટ જ એકનું બાકી છે તો રિઝલ્ટ આવે કે ન આવે બાકી આપણે મોજ જ કરવાની હોય આમાં જો બોલો હું ખાવું તમારે બોલો કમેન્ટમાં કરી દો હાલો આમાં ખાલી તમે જીને પર આંગળી સિંચું એ આપણે ખવડાવીશું ને આપણા રિઝલ્ટમાં જો આપણે પાસ થઈ ગયા ને તો પછી ગામ ધવાડો બંધ કરી દેવાનો છે ઓ ભાઈ હા જો અમારા હંસાબેન ભરતભાઈ પરમાર હવે નાસ્તો કરી લઈએ હા ભાઈ દાતાશ્રી છે આજનો દાતાશ્રી હા ભાઈ લૂટેશ્રી છે લૂટેશ્રી એટલે કે લૂંટવા આવ્યો છે તો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ હવે જોઈએ પછી સાયે રખડીએ અને મોજ કરીશું વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો બહુ મજા આવી ચાલો ભાઈ ભીંડા 20 ના કિલો 50 ના કિલો ભીંડા ભાઈ ભીંડા 20 ના ને 50 ના કિલો શું છે અહીં ખુરશી બેઠવાનું છે સાહેબની પૈસા વગર સાહેબ છે તો અહીંનો સાહેબ છે તું હે સાહેબ છે તું હે સાહેબ છે તું સાહેબ છે તો એનો સાહેબ છે હે આઈડી બોલ તારું સસ્પેન્ડ કરવો તો હાલ બોલ ફોન કર દે હાલ ફોન કર તાર પપ્પા ના લે નંબર નાખ તાર પપ્પા ના હાલ નંબર નાખ હાલ વાત કર ફોન હાલ મિત્રો આ છોકરો સાહેબની ખુરશીએ બેઠો જો તમે આએ ઉભો રે કેમ ભાઈ હે ભાઈ પરમિશન ક્યાંથી લઈને આવ્યો એ ક્યાં ભાગે તું પરમિશન ક્યાંથી લઈને આવ્યો માપા બોલ આ બાજુ જો આ પબ્લિક છે ને આ બધાનું રિઝલ્ટ આવી ગયું રેડી આ બધા એટલે બધાનું રિઝલ્ટ આવી ગયું મારા એકનું નથી ને થયું યાર મારી ઈમેલ જ હલવાઈ ગઈ ક્યાં વાંધામાં હોય ગઈ બધી મને કંઈ ખબર જ પડતી નથી અને મેં કીધું કે તું મને ઈમેલ ખોલી દે તો આ મિત્રો જો આવા બાજુમાં બેવા વારા જ ખદડા નીકળ્યા ભાઈ બાકી હામી નજરે થોડી કોઈ નથી થાય યાર સકલા કોઈ દી બાજ ન બને ભાઈ અરે ફોન નહીં આવ્યો હા પાછળ ફરી જા લાઈ સાફ કરી દો આમરે સાફ કરી દો હાલો લેબમાં ચાલો લેબમાં બબાલ થઈ ગઈ મિત્રો આવી બબાલું સાલા કહે છે ને આપણે જવાનું છે લેબમાં તો હાલો ફટાફટ લેબમાં જઈએ ને પછી જોઈએ કોમ્પ્યુટર બધી ભણીએ ને ફૂલ વાઇબ લેબ ભરવાની છે આજ લેબ આઈ કાર્ડ જા ભાઈ તારો આઈ કાર્ડ કેમ પહેરા વગર નો આવ્યો તું હે આઈ કાર્ડ કેમ પહેરા વગર નો આવ્યો લા મને જાતે ए चुप है કાર્ડ કેમ પહેરા વગર નો આવ્યો હાલ કાંઈ વાંધો નહીં ઘરનો છોકરો છે એટલે જવા દઈએ બાકી પછી મિત્રો આગળ મેડમ આવી જતા ને જોઈ લીધું હોય કે બ્લોગ બનાવીએ એટલે બ્લોગમાં થોડોક વાંધો આવી જાય કાંઈ વાંધો નહીં ભાઈ બ્લોગ તો બંધ કરવાના થતા જ નથી રાણાની રીતે જ હોય ભાઈ રાણાની રીતે છે ભાઈ હા જો અમે આવ્યા ને પછી પીસી ચાલુ કર્યા બધીથી પહેલાં અવાજ એ મારો ગૂંજતો હોય છે કદાચ તમને મિત્રો દેખાડું મેહુલ
અહીંયાનું ભૂત મિત્રો. મહેલનું કામકાજ શું છે જો લાઇટ આગળ ચાલુ કરી છે. જોયો આ લાઇટ ચાલુ કરી અહીંયા જાદુ જાદુ. મિત્રો આનું ફેસ કોના જેવું લાગે છે એ અમને જણાવી દેજો કમેન્ટમાં. આનું નામ મેહુલ છે ને હવે આ એડવોકેટ પણ છે. કોબરા પણ છે નામ કોબરા કહીએ પ્રેમથી. તો હાલ હવે આ છે આપણું પીસી. અહીંયા જો ચાલુ બાલુ કરીએ ને પછી આગળ જો મોજ બોઝ ને કરીએ ઘડીક લેબ ભરી લઈએ. પીસી ને એસી ને બધી ચાલુ કરી. ઓલા લેબ ચાલુ કર્યો લાઇટ ચાલુ કરી અહીંયા. કિને પૂછા કે લાઇટ ચાલુ કરી હે લાઇટ કિને પૂછીને ચાલુ કરી. હા મિત્રો સુધરવાનો જ નથી આપણે. હાલો લેબ ભરી લઈએ પછી મળીએ બધી આવી છે આગળ. હાલો તડકો તો જો બાપા બાપા તડકો ને અમારો હાવજ જો અહીં કામ કરે જો તમને દેખાડું. હું હાલે સીને પર નારિયેલ પાણી પીવું વેરાવળ આપણે બસ સ્ટેન્ડની બાજુમાં. હા તમારી આઈડીનું નામ જરાક જણાવી દો. કોકો અભી બ્લોગ. કોકો મીન્સ નારિયેલ ને અભી એટલે અભિભાઈ ને એમના બ્લોગ. હિન્દી ગુજરાતી दोनों मिक्स બાવા હિન્દી. હાલ તો હવે જઈએ ને જોઈએ જો ઓલા બે બેવડા તો અહીંયા પૂકી ગયા. એક તો ગરમી છે હબાવ ના અહીંયા રખડે બે. ખાઉં બટા ફ્રૂટ ખાઉં કંઈ હે ફ્રૂટ લઈ દઉં કંઈ. હા પડી હોય તો થો હું લઈ દઉં. જો અમારો બસ સ્ટેશન આવી ગયું ને હવે પૂછીએ કે બસ આવી. લગભગ બસ અમારી છે ને બંધ થઈ ગઈ વેકેશનની. એ પ્રમાણે હવે આ ટ્રાફિક જો ટ્રાફિક જોરદાર ટ્રાફિક છે. હાલો 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 આખો ગાડી ઠોકીને વહી જાય ને તો હેરાન કરી દે છે. અહીંયા જો બસ તો કેટલી બધી ઊભી પણ શું કામની છે. અમારી કોઈ બસ જ આવી નથી. હવે સાઈ આ બેવડાની તો બસ આવી જાય આગળ. ક્યાં કયું ગામ ભાઈ તમારું? માલજીંજવા ગીર છે અમારું ગામ. કયું ગામ? માલજીંજવા ગીર. માલજીંજવા ગીર. ગીરના છો તમે? હા આપણે ગીરના છે. શું વાત કરે. તો મિત્રો ફાઇનલી છે ને હવે ઈમેલ ખુલી ગઈ. તો પાસપોર્ટ ફટાફટ બદલાવીને મારી એકાઉન્ટને આઈડી ખોલું ને પછી જોઉં આપણું રિઝલ્ટ. હવે જો આગળ થોડી વારમાં જાઉં પછી ચાલે તો ચોક્કસ સમયમાં આપણું રિઝલ્ટ આગળ પ્રોસેસિંગ ચાલુ છે. ખુલ્યું હા સો ફાઇનલી દેખાય કે પાસ થઈ ગયા છે આપણે. જોઈ લઉં ઉપર એક જ મિનિટ. કામડિયા ગૌરવ કરશનભાઈ ને કાયદેસર ઉભારો ફોટો તમને દેખાડ્યા જેવો નથી. તો ફાઇનલી પાસ થઈ ગયા ને. હા ભાઈ તારે કેટલા ટકા છે? મારે 72% જેવું છે. હાલ તો ભાઈ કાંઈ આપણા ટકા કાઢતા છો તો ટોટલ માર્ક જો ફટાફટ. હાલ ફટાકે હા કેટલા કરવાના? ભાંગ્યા 5.5 ભાંગ્યા હોય ગુણાકાર ન હોય. હા ભણેલા 5.5 5 જ હોય. 5.5 હોય. લા યાર એ તારામાં કરી તો ભાઈ ફોન કાઢ ફટાફટ. આઈફોન આ કંઈક અમે આઈફોન વાપરીએ. આ ડુપ્લિકેટ છે આ બધી. જો ડુપ્લિકેટ આઈફોન વાપરે તું. મારું રિઝલ્ટ આવી ગયું મિત્રો ફાઇનલી ને આપણે પાસ છે. પણ કેટલા ટકા બધીથી જેને વધુ ટકા એ મારે વધુ ટકા જ લગભગ લાગે. 418 છે તારા કરતા. આ કાયમી ભણે ને અમે આવું રખડીએ તો એના કરતાં વધુ 418. હા ઉભો રહે ભાંગ્યા 5 બહુ ઉભો રહે 5.5 આવે 5.5. જો આપણે છે ને એટલા ટકા આવ્યા. જો મિત્રો 70% છે. 70% બધીથી અમારી ગેંગમાં બધીથી હાઈએસ્ટ માર્ક. તો ફાઇનલી રિઝલ્ટ આવી ગયું ને બહુ સારું આવ્યું રિઝલ્ટ આપણું. આવા વિડીયો બનાવીએ તોય ને આને ફોન આવી ગયો તો હવે ડાયરેક્ટ જવાનું છે ઘેરે કારણ કે બસ આવી નથી. તો હવે હોય જાય ઘેરે. હાલો